ચિંતવતા કડુ ગામ સુધી આવ્યા છે. આ બાજુ કડુ ગામમાં આવ્યા છે અને ગામમાં આવ્યા છે ને ખબર પડી છે કે બાપ બરાબરના ખીજાયા છે. ઘરે આવ્યા અને બાપે મારવા લીધા છે, એવા માર્યા છે, વાહો ફાડી નાખ્યો છે. પણ છતાં કલ્યાણદાસને સત્સંગના એક સેવાના કાર્ય માટે એને જરાય પણ રંચ માત્ર એને અભાવ નથી આવ્યો, એ જરાય ઢીલા નથી પડ્યા. એક સાથે એમ કહી શકાય, એક ઘરમાં બે નદીના અલગ અલગ પ્રવાહો ચાલે છે. ખૂબ સંતોની મહારાજની સેવા કરે છે. સત્સંગ એનો દિવસે ને દિવસે દ્રઢ થતો જાય છે. પિતા જાણે કે હિરણ્ય કશિપુ બનતા જાય છે દિવસે ને દિવસે. પણ કલ્યાણદાસ પણ જેવા તેવા નથી, ઓછા ઉતરે એવા નથી. એણે પણ જાણે કે સંકલ્પ કર્યો છે કે કઈ વાંધો નહીં, હું પણ પ્રહલાદ છું. ગામમાં સંતો આવ્યા છે, સંતોના દર્શન કરવા ગયા છે, સંતોની સેવા કરી છે. સેવા સંત તણી જ્યારે કરી, જાણી પિતાની નજર ફરી. સાધુની સેવા કરવા ગયા, ત્યાં રોકાયા, બાપની નજર પાછી વાકી થઈ. ભાઈ અત્યારે તો મા બાપ બિચારા રાજી થતા હોય, દીકરાઓ મંદિરે જાય, ધક્કો મારતા હોય, જાઓ ભાઈ, મૂકવા આવતા હોય. પણ આ 200 વર્ષ પહેલાના ઇતિહાસો છે. સગા બાપની લાકડી ખાઈને, આખા ગામનો વિરોધ માથે લઈને, અરે કોઈ સારી રીતે બોલાવતું ન હોય છતાં પણ સ્ત્રી ભક્તોએ, પુરુષ ભક્તોએ જેને સત્સંગ રાખ્યો ને એને લાખ લાખ ધન્યવાદ આપવા પડે. એટલે તો ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ વખતે શેરડીનો સાઠો એનો નીચલો ભાગ હતો. એ મીઠાશ હતી, મહારાજ પ્રગટ હતા, મૂર્તિનું સુખ હતું, પણ એ સુખ લેવું સહેલું નહોતું, એની કિંમત ચૂકવવી પડતી હતી. સંતોની સેવા કરી. ફરીવાર બાપ એવા ગુસ્સે થયા છે, કલ્યાણદાસને માર્યા છે, ઢોરની જેમ ઢોર માર્યો છે. પણ કલ્યાણદાસ તો છતાં પણ ઢીલા નથી થયા. આ બધા સમાચાર અજા પટેલને મેથાણ ગામમાં મળ્યા છે. અજા પટેલને એટલો બધો પસ્તાવો થયો છે, મેં કેટલી મોટી ભૂલ કરી. પૈસાના મોહમાં મારી દેવ જેવી બેનને મેં આવા અધમ પુરુષને ત્યાં પરણાવી. પતિએ પોતાની પત્નીને ધર્મમાં મદદ કરનારી હોવાને કારણે ધર્મ પત્ની તરીકે રાખવી જોઈએ, દરેક ધર્મ કાર્યમાં આગળ રાખવી જોઈએ. એની જગ્યાએ પત્ની ધર્મનું કામ કરે અને પતિ વિરોધ કરે, મારે. આ રીતે ભાણિયાઓને, નાના દીકરાઓને, કુમળા છોડને સગો બાપ નિર્દય બનીને, નિષ્ઠુર બનીને મારે. અજા પટેલને ખૂબ દુઃખ થયું છે. અજા પટેલ બહુ મોટા માણસ હતા. આખા રજવાડામાં, આખા વિસ્તારમાં એમનું નામ ખૂબ ચર્ચાતું હતું, પ્રતિષ્ઠિત હતા. એમણે સંકલ્પ કર્યો છે, મારી બેન સાથે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે મારા ભાણાઓ છે, હજી એના લગ્નનું ઠેકાણું પડ્યું નથી, એ પહેલા એને સારા ઘરે લગ્ન કરાવી દઉં. કોઈક સારી દીકરી એને આપું, જેથી કરીને એનો સંસાર તો સુખમય જાય. અજા પટેલે એક લૌકિક વ્યવહારની રીતે પોતે મનોમન સંકલ્પ કરી, મોટા માણસ છે, સારું ઘર જોઈ રાખ્યું છે, સારી દીકરી શોધી લીધી છે. કડુ સમાચાર મોકલ્યા છે, કલ્યાણદાસ વગેરેને બોલાવ્યા છે અને પોતે સગપણ નક્કી કરી નાખ્યું છે. જૂના સમયમાં આજના જેવા રિવાજો તો હતા નહીં. માતા પિતા જ સંમતિ લઈ નક્કી કરી નાખતા. લગ્ન નક્કી થયું છે, લગ્ન લેવાઈ ગયું છે. પણ જાણે કોઈને ખબર જ નથી, આ કલ્યાણદાસનો જન્મ એક અબળાનો હાથ ચાલવા નહીં, અનંત અટવાતા આત્માઓને આ લોકમાંથી કાઢી અક્ષરધામ સુધી પહોંચાડવા માટે છે. કોઈને ખબર નથી. લગ્ન લેવાઈ ગયા છે, લગ્નનો દિવસ આવી ચૂક્યો છે. વિક્રમ સંવત 1863 ની એ સાલ છે. લગ્ન લેવાયા છે. આ બાજુ મેથાણ ગામમાં જ, એટલે મામાના ગામમાં એક સારી સત્સંગી દીકરીની સાથે લગ્ન છે. એટલે મેથાણ ગામમાં જાન આવી છે. 4 ફેરા ફરાઈ ગયા છે. વાતાવરણ અતિ દિવ્ય ને મંગળમય છે.
નોબતો વાગી રહી છે, શરણાઈના સૂર રેલાઈ રહ્યા છે, ઢોલ ઢબુકી રહ્યા છે, સ્ત્રીઓ મંગળ ગીત ગાઈ રહી છે. આજે દરેકના હૈયામાં આનંદ હિલોળે ચડ્યો છે. આવું મંગળ વાતાવરણ છે. આજે મામાનો હરખ પણ સમાતો નથી કે મારા ભાણાને મેં પરણાવ્યો છે. સૌથી વધારે આનંદ મામાને છે. અજા પટેલે નક્કી કર્યું છે, બંને પક્ષ હાજર છે, બંને વેવાય હાજર છે, બેન બનેવી છે, બધા જ હાજર છે, ભાણિયાઓ છે, સગા સંબંધીઓ છે. કહ્યું છે કે બધાએ મારે ત્યાં જમવાનું છે ને પછી છૂટા પડવાનું છે. અજા પટેલને ત્યાં જમણવાર રાખ્યો છે. આખું કુટુંબ ભેગું થયું છે. ત્યારે કલ્યાણ દાસના ત્યાં ધામધૂમથી વિવાહ થાય હો. ત્યારે કલ્યાણ દાસના ત્યાં ધામધૂમથી વિવાહ થાય. આખા ગામને શણગાર્યું છે. આખા ગામને ધુવાડે બંધ જમાડવાનું નક્કી કર્યું છે. ગામના નાનામાં નાના માણસ આજે દુઆ વરસાવી રહ્યા છે, આનંદ વરસાવી રહ્યા છે. ધન્ય હજો અજા પટેલને, ધન્ય હજો એના ભાણિયા આ કલ્યાણ દાસને. આવું કુળ અખંડ રહો, એનો સૌભાગ્ય અખંડ રહો. ત્યારે કલ્યાણ દાસના ત્યાં ધામ ધૂમથી વિવાહ થાય હો. ત્યારે કલ્યાણ દાસના શણગાર સજેલા શોભિત ગાતે માની મંગળ ગીત. શણગાર સજેલા શોભિત ગાતે માની મંગળ ગીત. નવા નવા કપડા પહેરીને ગામની બહેનો આજે સમાતી નથી, એનો આનંદ આજે કાબુમાં નથી. મંગળ ગીત ગાઈ રહી છે. આખું ગામ શણગાર્યું છે. બાંધ્યો મંગળ ની ધોળ હાથે, તલવાર છે રૂમાલ સાથે. બાંધ્યો મંગળ ની ધોળ હાથે, તલવાર છે રૂમાલ સાથે. કલ્યાણદાસના હાથે મીંઢોળ બાંધ્યો છે, હાથમાં તલવાર છે. એ તલવાર શું કામ આપતા હશે મને ખબર નથી. વરરાજાના હાથમાં હોય ને, જગતના વરરાજાના હાથની તલવારની તો મને ખબર નથી, પણ આ કલ્યાણદાસની હાથની તલવાર સંસાર માંડવા માટે નહીં, જાણે કે સંસારની કાઠને કાપવા માટે આપવામાં આવી હશે. બાંધ્યો મંગળ ની ધોળ હાથે, તલવાર છે રૂમાલ સાથે. બાંધ્યો મંગળ ની ધોળ હાથે, તલવાર છે રૂમાલ સાથે. ફર્યા મંગલ ફેરા ત્યાં ચાર, હતા હર્ષના સહુના વિચાર. ફર્યા મંગળ ફેરા ત્યાં ચાર, હતા હર્ષના સહુના વિચાર. ચાર ફેરા ફરાઈ ગયા છે. જાન ઉઘલવાની હતી, મામાએ રોકી છે. બધાએ કાલે જમીને જવાનું છે. એવામાં બન્યું છે એવું. ભાદરા ગામમાં ભગવાન સ્વામી નારાયણ બેઠા છે. ભગવાન શ્રી હરિ થોડા સમય પહેલા બંધિયામાં હતા. ભુજમાં સુંદરજી ભાઈ રાજાના કુંવરને લઈ પરણાવવા માટે નીકળ્યા છે. ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે. જાન લઈને જાય છે રાજાના કુંવરને પરણાવવા માટે. બંધિયા ગામ આવ્યું છે. ખબર પડી છે મારા ભગવાન આ ગામમાં છે. સુંદરજી ભાઈને આનંદ થયો. ભગવાન છે તો દર્શન કરવા જવું જોઈએ.
મુસ્લિમ દીકરાને લઈને જાય છે, મુસ્લિમ જાનૈયાઓ સાથે છે, બધાને ગામની ભાગોળમાં ઉભા રાખી હમણાં હું આવું છું એમ કહી ગામમાં ગયા છે. શું ભગવાન સ્વામિનારાયણના આ બધા સોનેરી ઇતિહાસો છે. બંધિયા ગામમાં મુળુભાઈના દરબાર ગઢમાં મહારાજ બિરાજમાન છે, આવ્યા છે. બરાબર એ સમયે ઢોલિયા ઉપર શ્રીજી મહારાજ લાંબા થઈને પોઢ્યા છે. મહારાજને દંડવત કરવા લાગ્યા. કોઈક વ્યક્તિ આવ્યા છે એમ જાણી સુતા સુતા મહારાજે હાકલ કરી છે. કોણ? દંડવત કરતા કરતા સુંદરજીભાઈએ કહ્યું, મહારાજ તમારો દાસ. એમ નહીં, કોણ? મહારાજ તમારો દાસ. અરે એમ નહીં, કોણ? મહારાજ તમારો દાસ. ભગતે નામ ન આપ્યું. હવે મહારાજે અવળી ગાડી ચાલુ કરી. ભગત, દાસ કોને કહેવાય? અરે મહારાજ, સ્વામી કહે એમ કરે એનું નામ દાસ. સુતા સુતા મહારાજે કહ્યું, તો જાઓ, અમારી આજ્ઞા છે, સાચા દાસ છો તો માથું મુંડાવી મૂછ ઉતારી અને સાધુ થઈને આવો. ભાગોળમાં આખી જાન ઊભી છે. રાજાના દીકરાને લઈને પરણાવા જવાનું છે. બધાને ઉભા રાખીને આવ્યા છે કે હમણાં આવું છું એમ કહીને. આપણે હોઈએ તો કેસેટ બદલી નાખી, હા, કે મહારાજ દાસ તો ખરો, પણ આવતા અઠવાડિયે રાખો ને. આપણે પોસ્ટપોન કરતા આપણને વાર ન લાગે. અને શું એ ઇતિહાસો હશે. સુંદરજી ભાઈએ રાજાના દીકરાની ચિંતા ન કરી, જાનને પરણાવવાની ચિંતા ન કરી. ગયા, માથું મુંડાયું, મૂછ મુંડાવી, ભગવા કપડા પહેરીને મહારાજને આવી દંડવત કરવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી બાજુમાં બેઠા હતા. જાણી સ્વામીને ફાળ પડી. અરે મહારાજ, આ શું? કેમ ગુરુદેવ, બરાબર નથી લાગતું? કઈ કેવું છે તમારે? મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, આપણા સાધુઓ ઝાલાવાડમાં જાય, ત્યાં પણ દુષ્ટ બાવાઓ મારે છે. મહારાજ જે ગામમાં જાય, ગુજરાતમાં જાય, ચરોતરમાં જાય, કાઠિયાવાડમાં જાય, ઝાલાવાડમાં જાય, બધી જગ્યાએ રાજાઓનો ત્રાસ, સાધુઓનો ત્રાસ. આપણા સાધુને માર જ સહન કરવાનો. સંતો માટે એક સારી જગ્યા હતી ભુજની, એમાં સુંદરજીભાઈ જેવા ભગત બેઠા હતા એટલે બધા સંતોને શાંતિ હતી. અને મહારાજ તમે એને સાધુ કરી દીધા. સાધુ માટે એક વિસામો હતો સારો, એ કાઢી નાખ્યો. સ્વામી તમે કયો એમ કરીએ. મહારાજ હું તો બીજું શું કહું. સુંદરજીભાઈ સંસારમાં રહીને તો સત્સંગની મોટી સેવા થશે. મહારાજે પૂછ્યું, સુંદરજીભાઈ તમે કોણ? મહારાજ તમારો દાસ. દાસ કોને કહેવાય? સ્વામી કેમ કરે એને. તો અમારી આજ્ઞા છે કે હવે તમે જે કપડે આવ્યા તે કપડા પહેરીને પાછા જતા રહો. કર્યું હોય તો આવું. શું ઇતિહાસો છે આ. મહારાજને આપણે સર્વોપરી કહીએ છીએ ને વાલા ભક્તો, એમણે યજ્ઞ કર્યા એટલે નહીં, મોટા મંદિરો બાંધ્યા એટલે નહીં. મહારાજે મંદિરો બંધાવ્યા ને એના કરતા મોટા મોટા મંદિરો ભારતમાં હતા. મહારાજ આવ્યા એ પહેલા હતા. અરે આપણા 6 મંદિર એક ખૂણામાં સમાઈ જાય એટલા મોટા મંદિરો હતા. મંદિરો બનાવ્યા એટલે નહીં, યજ્ઞો કર્યા એટલે નહીં, પણ મહારાજ સર્વોપરી એટલા માટે છે કે એને જેવા સાધુઓ આપ્યા, એને જેવા એકાંતિક હરિભક્તો આપ્યા, એને જેવા જીવબા લાડુબા જેવા સ્ત્રી ભક્તો આપ્યા, એવા સ્ત્રી ભક્તો ઇતિહાસમાં નથી થયા. એટલા માટે મહારાજ સર્વોપરી છે. ત્યારે આપ્યા એવું નહીં, આજે પણ એવા સ્ત્રી ભક્તો, એવા પુરુષ ભક્તો, એવા સાધુઓ આજે છે. સુંદરજીભાઈ જવા તૈયાર થયા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું એટલે. પણ સુંદરજીભાઈ જતા જતા છે ને મહારાજને થોડો ઠપકો આપતા ગયા. મહારાજને જતા જતા ફરિયાદ કરતા ગયા, અરે મહારાજ, આવી કરી કસોટી માહરી, બીજા કેની ન કરવી ફરી. મહારાજ એક વાત કરું, કરો ને ભગત. તમે આ મારી કસોટી કરી, હું તો પાસ થઈ ગયો, પણ હવે બીજા દાસની કસોટી આવી ના કરતા, બાકી બીજો કોઈ દાસ પાસ નહીં થાય. મહારાજ કંઈ બોલ્યા નહીં, હસી નાખ્યા. સુંદરજીભાઈ તો ગયા, લોકોને સમજાવી દીધું કે મેં
તારો એટલે દીકરાને કીધું, કુંવરનો જન્મ થયો ત્યારે મેં બાધા રાખી હતી કે કુંવરની જ્યારે જાન લઈને હું જઈશ, એને પરણાવવા જઈશ, અને જાન હેમ ખેમ જો નીકળી જશે સલામત, કોઈ વિઘ્ન આવશે નહીં, તો મેં બાધા રાખી હતી કે મારું માથું ને મૂછ મુંડાવીશ. આજે આ જાન લાડે કોડે વિના વિઘ્ને મેં પહોંચાડી દીધી સલામત, એટલે મારું માથું ને મૂછ મુંડાવી. બધા રાજી થઈ ગયા. લો, કઈક બાનું તો બતાવવું પડે ને, લગ્નમાં આવું બધું મુંડીને આવે. મહારાજ બંધિયાથી ભાદરા એવા છે. આ વાત, આ પ્રસંગ મહારાજના મનમાં છે. મહારાજને થયું, સુંદરજી ભાઈનો સત્સંગ તો સારો, પણ મારે એને શીખવાડવું પડશે. સુંદરજી ભાઈ, અમારી સભામાં એક દાસ નહીં, અમારી સભામાં તો અનંત દાસ છે, એટલા માટે તો અમે સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છીએ. ભાદરા બેઠા છે. ભાદરા એટલે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન. ત્યાંથી કાગળ લખ્યો. કાગળ મહારાજે ત્યાંથી મોકલ્યો છે. મહારાજ કાગળ લખે છે. બહુ અદ્ભુત આ કાગળ છે. માચા સુરા સોમલા અલયા, મૂળુ નાજા માતરા મામૈયા, અજા જીવા વીરદાસ વળી લાધા, કાળા કમળ સે મળી. નામ લખે છે. માચા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, અલૈયા ખાચર, મુળુભાઈ, નાજા જોગિયા, માત્રા ધાદલ, અજા પટેલ, વીરદાસ પટેલ, આ બધાના મહારાજ નામ લખે છે. એહત જે સર્વે ઘર બાર, થાજો પરમહંસ નિરધાર. ભક્ત ચિંતામણીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ વાતની નોંધ લે છે. જેમ મોટા મોટા ઘર મેલે ભજ્યા, હરિત જે જગ જેલી. મહારાજ એક એક હરિભક્તો, જે મોટા મોટા રાજાઓ છે, ગામ ધણી છે, મોટા પટેલ છે, આબરૂદાર છે, એવા એક એક હરિભક્તને યાદ કરી નામ લખી કાગળમાં લખે છે કે આ બધા ભક્તોને અમારી આજ્ઞા છે, કાગળ મળતાની સાથે ઘર છોડી તમે સાધુ થજો, અને તુરંત ને તુરંત ભગવા કપડા પહેરી ચાલતા થજો, અને તમે કાશીની યાત્રાએ જજો. રામદાસ સ્વામીને મળી એમની સાથે કાશીની યાત્રા કરી પછી અમારી પાસે આવજો. આવો નાનકડો મહારાજે કાગળ લખ્યો છે. અને આ કાગળ લઈ એક ખેપિયો ગામો ગામ ફરે છે. માચા ખાચરને આપ્યો. સુરા ખાચર લોયાના દરબાર, એમને કાગળ મળ્યો. ભાગોળમાં ઉભા હતા અને પ્રસંગ છે, ભગવાન સ્વામિનારાયણનો કાગળ મળ્યો. ઘરે કેવા નથી ગયા, ઘરે સમાચાર નથી મોકલ્યા, ભાગોળમાંથી ભગવાન સ્વામિનારાયણને ભેટવા માટે નીકળી ગયા છે. આ ભગવાન સ્વામિનારાયણનું ખેંચાણ કેવું હશે! પણ ઇતિહાસ અમર એટલા માટે છે કે ખેપિયો ફરતો ફરતો મેથાણ ગામમાં લગ્ન ચાલે છે. આખા ગામમાં આનંદ ઉલ્લાસની લાગણીઓ ફરી વળી છે. ગામમાં મંગળ ગીત ગવાઈ રહ્યા છે. ત્યારે કલ્યાણ દાસના ત્યાં ધામ ધૂમથી વિવાહ થાય હો. ત્યારે કલ્યાણ દાસના ત્યાં ધામ ધૂમથી વિવાહ થાય. કર્યા વેધે સહિત વિવાહ, જોએ જાનો બોલે વાહ વાહ. કર્યા વિધિ સહિત વિવાહ, જોઈ જનો બોલે વાહ વાહ. અગ્નિની સાક્ષીએ વિવાહ પૂરા થયા છે. આખા સમાજમાં વાહ વાહ થવા લાગી. આવું લગ્ન અમે જોયું નથી. સુખી ઘર છે, સમૃદ્ધ ખાનદાન છે, પૈસાની કોઈ કમી નથી. એટલા પૈસા ખર્ચી વાવરી ધામધૂમથી લગ્ન થયા છે. લોકો વાહ વાહ કરવા લાગ્યા. 2 દિવસથી લગ્નની પ્રશંસા થાય છે. ખાંડ વહેચી વેદાયની વેળા,
બેવું વેવાય થયા છે ભેળા હો, ખાંડ વેચી વિદાયની વેળા. બેવું વેવાય થયા છે ભેળા. ખાંડ વેચાઈ ગઈ છે, સાકર પતાસા વેચાઈ ગયા છે, બંને વેવાય મળ્યા છે. અજા પટેલે જાન રોકી છે, જમીને કાલે જવાનું છે. એક તો આનંદ હતો, એમાં પાછી ભરતી આવી. મામાએ બીજું જમણવાર ગોઠવું છે, આખા ગામને ધુવાડે બંધ જમાડ્યું છે. અને આનંદ ઉત્સાહ ઉમંગનો એ પર્વ છે, અને એમાં ખેપિયો આવ્યો છે. ગામની રોનક જુદી જોઈ છે, મંગળ વાતાવરણ જોયું છે. ભગવાન શ્રીહરિનો કાગળ લઈને આવેલો ખેપિયો વિચાર કરે છે કે કાગળ આપતા પેલા થોડું જોઈ લઉં. અજા પટેલ તો માથે બધું બાંધીને તૈયાર છે, ભાણિયાને પરણાવે છે, કયા મામાને હરખ ન હોય. એક બાજુ બોલાવ્યા ભગત, મહારાજનો કાગળ રાજી થઈ ગયા. મહારાજનો કાગળ નહીં, આ તો મારા ભાણાના લગ્નમાં મહારાજના આશીર્વાદ છે. લાય, શું લખ્યું છે? કાગળ ખોલ્યો, નાનો એવો કાગળ. કાગળ મળે તુરંત ને તુરંત ઘર બાર છોડી, ભગવા કપડા પહેરી અને નીકળી જજો. ભાઈ રામદાસ સ્વામીને મળી અને કાશીની યાત્રા કરીને પછી અમારી પાસે આવવાનું છે. અજા પટેલ આપણા જેવા નહોતા, આપણા મોઢા ઢીલા થઈ ગયા. આકાશમાંથી વીજળી પડે અને માણસના ધબકારા બંધ થાય એવી ઘટનાઓ છે. પણ શું આ ઇતિહાસો હશે? આ ઇતિહાસ છે, આ વાસ્તવિક ઘટેલી ઘટના છે. અજા પટેલ તો રાજી રાજી થઈ ગયા કે વાહ મહારાજ, તમે કેટલી કૃપા કરી, તમારા ચરણોની સેવા મને આપી, તમારી સાથે મને રાખ્યો પ્રભુ. નીકળે છે, પણ નીકળતા નીકળતા એમ થયું કલ્યાણદાસ કેવો ભગવાનનો ભગત, એમ એને પરણાવવા આવ્યો છું, એને એક બાજુ બોલાવીને જાણ કરી દઉં કે ભાણા બસ છેલ્લા જય સ્વામિનારાયણ, હું ચાલ્યો, હું જાઉં છું. કલ્યાણદાસને એક બાજુ બોલાવ્યા છે. કલ્યાણદાસ આવ્યા છે. કલ્યાણદાસને કહ્યું છે બસ મહારાજનો કાગળ આવ્યો છે, આપણા છેલ્લા જય સ્વામિનારાયણ, હું જાઉં છું. પણ મામા ક્યાં? શેનો કાગળ છે? મહારાજનો કાગળ તમારા ઉપર આવ્યો એટલે મારા ઉપર પણ ગણાય. અરે ભાણા, તારા માટે નથી આમાં કઈ લખ્યું. નહીં, મને વાંચવા દો. પરાણે કાગળ લીધો ને વાંચ્યો. 18 નામ લખેલા, મોટા મોટા ગામધણી, રાજાઓ, મોટા પટેલિયાઓ, અને છેલ્લે લખ્યું એ આદિક ભક્તોને અમારી આજ્ઞા છે કે ઘર બાર છોડી આ કાગળ મળે એટલે તુરંત ને તુરંત નીકળી જજો. અને કલ્યાણદાસે કહ્યું મામા, આ કાગળમાં તમારા માટે નહીં, મારા માટે પણ નામ લખ્યું છે. પણ ભાણા ક્યાં લખ્યું છે? આમાં આદિક લખ્યું છે ને. મહારાજને ખબર હશે કે બીજા કોઈને આવવું હોય તો આવી શકે છે, એટલા માટે આદિક શબ્દ લખ્યો છે. મામા મારે પણ આવવું છે. મામા કે અરે ભાણા, આ શું વાત કરે છે તું? હવે લગ્નના માંડવેથી આમ કોઈ ફરાર થઈ જાય. પણ મામા એકાંતિક ભક્ત હતા, એને ખબર છે પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી, એના ચરણમાં બેસવું એ તો જેના પૂર્વના પુણ્ય હોય એને મળે, બીજાને ન મળે. કલ્યાણદાસ તૈયાર થયા છે. મામાએ કીધું તો ભાણા તૈયાર થા, એક કરતા બે ભલા. ખેપિયાએ કીધું સાંભળી લો અજા પટેલ, આ બધા ગામમાં મારે સમાચાર આપવા જવાના છે, કાગળ લઈને હું જાઉં છું આગળ. બધા હરિભક્તો, શિયાળ નામનું ગામ છે નજીકમાં, ત્યાં માચા ખાચર વગેરે આવે છે, તમે પણ એક ગામમાં જજો. બધા ભક્તો ભેગા થઈને પછી આગળ જેતલપુર જજો, ત્યાં રામદાસ સ્વામી છે, સ્વામીને મળીને પછી આગળ તમે યાત્રા કરવા જજો. આમ સમાચાર આપી ખેપ્યો તો ત્યાંથી નીકળી ગયો. કલ્યાણદાસ જવા તૈયાર થયા છે. વાલા ભક્તો, શું આ કેવી અદ્ભુત કથાઓ છે! આપણને એમ થાય કે એક મહારાજનું ખાલી વચન છે. વચન એટલે તો બોલ્યા હોય અને કરવું પડે. એક શબ્દ છે, ખાલી લખેલો શબ્દ. 18 ગામધણીઓ. અરે એટલું નહીં, કદાચ ગામધણી તો સમજી પણ શકાય. ચાલો, એને મહારાજે નામ લખ્યા છે, એને સાક્ષાત આજ્ઞા કરી છે, પણ જેનું નામ પણ નથી એ વ્યક્તિ આદિક શબ્દથી પોતાનું નામ સમજી અને મહારાજને રાજી કરવા માટે સંસાર છોડી દે, આ કોઈ નાની વાત છે? અને સંસાર છોડવો સહેલો છે? એક દિવસ ટ્રાય કરીએ આપણે, આ ખતરો કરવો હોય તો. આપણે તો આ જો બહુ સરસ છોકરાઓ વગાડે, તાળીઓથી વધાવીએ. હા, કેવું સરસ વગાડે છે, જુઓ તો ખરા. આવી તાળી નહીં, જોરદાર પાડો.
આજે હું મૂંઝવણમાં છું કે આ ગાયને કથા કરું, બોલીને કથા કરું. કથા એવી રસપ્રદ છે, આનંદને આપનારી છે ને એટલું સરસ આપણા યુવાન ભક્તો વગાડે છે. વાલા ભક્તો, મને આનંદ એ થાય કે યુવાનો વેલા મોડા થાય, યજમાનો વેલા મોડા થાય, પણ અમારા નાના નાના બાળકો ક્યારેય મોડા નથી થતા. એને એમ થાય કે સભામાં અમારે વગાડવાનું છે, સંતોના મહારાજના અમને આશીર્વાદ મળે છે. આ બાળકોને આપણે વધાવીએ એટલા ઓછા. સામે ચાલીને પ્રેમથી મહિમાથી વગાડવા આવે છે. અતિ અદ્ભુત આ કથા છે. ગામની ભાગોળમાં હતા એ ત્યાંથી નીકળી ગયા છે. ખેતરમાં કામ કરતા હતા ત્યાંથી નીકળી ગયા છે. અરે જમવા બેઠા હતા, થાળી ઉપર બેઠા હતા, એ કોળીઓ ભરવા માટે રહ્યા નથી, ચડું કરવા રોકાયા નથી, ત્યાંથી ઊભા થઈને નીકળ્યા છે. કેવા ભક્તો હશે. સંસાર છોડવો સહેલો નથી, પણ ભગવાન સ્વામી નારાયણની સર્વોપરિતા છે કે એને લીધે લોકોએ સંસાર છોડી દીધો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે તો કહે, આ કળિયુગમાં સંસાર છોડી ભગવાન ભજવા અઘરા છે. પણ મહારાજનું સર્વોપરીપણું છે કે 20-20 વર્ષના યુવાનો સંસારને ઠોકર મારી અને આ સ્ટેજ ઉપર બેસી ભગવી કંથા પહેરી એકટાણા ચાંદ્રાયણ ધારણા પારણા જેવા વ્રત કરી મહારાજને રાજી કરે. આ કળિયુગમાં સતયુગ મળ્યો આપણને. કળિયુગમાં આપણા માટે આ સતયુગ છે. સંસાર છોડવો સહેલો નથી. ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર પ્રગટ હતા. છેલ્લો પ્રસંગ ભગવાને નક્કી કર્યું, હવે આખી દ્વારકા મારે પાણીમાં ડૂબાડી દેવી છે. મારી યોગ લીલા સંકેલી, હવે મારે પણ મારું શરીર છોડી દેવું છે. પોતાના પરમ મિત્ર ઉદ્ધવને બોલાવી કહ્યું, ઉદ્ધવ, હવે મારો સમય થયો છે, હું આ શરીર છોડવાનો છું. ટૂંક સમયમાં આખી દ્વારિકા ડૂબી જશે પાણીમાં. ઉદ્ધવ, મારી તને ભલામણ છે કે તું પણ સંસાર છોડી, સગા સંબંધીને છોડી અને નીકળી જજે. તું મારો પરમ મિત્ર છે એટલે તને આ વાત કરું છું, ભલામણ કરું છું. ભગવાનની કરેલી છેલ્લી ભલામણ હતી. ઉદ્ધવ જેવા મહાજ્ઞાની પુરુષ હતા, છતાં શાસ્ત્ર એમ કહે છે ઉદ્ધવજી સંસાર નથી છોડી શક્યા. સહેલો છે? કરીએ એકાદ વખત અખતરો, 3 દિવસ અમારી સાથે રહો. યાદ ના આવે તો કેજો, ખાનગીમાં ફોન કરી લેશું. હા, ઘણા તો એકવાર જી આવે ખરા. અમારી જોડે આવતા હોય એટલે અમને ખબર ને, અમે આફ્રિકામાં હતા. અમેરિકાની વાત કરાય નહીં અત્યારે, દૂરની કરી દઈએ. બનેલી ઘટના, અમારે જવું હતું એટલે હરિભક્તો મારી સાથે આવ્યા ગામડાઓમાં ફરવા માટે. આફ્રિકામાં, કેન્યામાં મેરુ નામનું એક નાનું ગામ છે. કચ્છના હરિભક્તો મારી સાથે હતા એટલે 2 તૈયાર થયા, 2 ના 4 થયા, 4 ના 6 થયા. બધાને રજાના દિવસો હતા. આવ્યા તો ખરા, પણ એક હરિભગત બીજે દિવસે મને કહે કે સ્વામી, હવે મારે નીકળવું છે, હું નીકળું? મને આશ્ચર્ય થયું, ભગત તમે સામે ચાલીને તૈયાર થયા, સામે ચાલીને આવ્યા છો, રજા છે એટલે આવ્યા છો, ગાડીમાં જગ્યા નહોતી તો પરાણે ચડ્યા છો, તો 2 દિવસ આપણે રહેવાનું છે, પરમ દિવસ તો આપણે નીકળવાનું છે, તો 2 દિવસ રહી જાવ, પરમ દિવસે આપણે પહોંચી જ જવાના છીએ. કઈ જવાનું કારણ હોય, તમને કઈ અગવડ પડતી હોય તો કયો. એમણે નિસાસો નાખીને કીધું કે સ્વામી, કોઈ અગવડ નથી, કોઈ તકલીફ નથી, પણ મને એવું છે કે મારા ઘરના બેડરૂમ ઉપર સૂવું ને ત્યારે જ ઊંઘ આવે, બાકી ઊંઘ જ નથી આવતી. માયા તો જુઓ. હવે એ સાધુ થાય? મુકેશભાઈ લઈ ગયા હોય અઠવાડિયું. અમેરિકાની પણ ગુરુજી ઘણીવાર વાત કરે છે. એક બહુ મોટા હરિભગત ગુરુજી સાથે અમેરિકા આવેલા, ઇન્ડિયાથી છે, ઇન્ડિયાથી સ્પેશિયલ અમેરિકા આવેલા. અડધી રાત્રે જાગીને રડે. ગુરુજીએ જોયું, ગુરુજીને આશ્ચર્ય થયું, આવા મોટા ભગત ને રડે છે કેમ આમ? ગુરુજીએ બાજુમાં બેસી પૂછ્યું, ભગત કઈ દુઃખ છે, તકલીફ છે, તમે આમ રડો, સારું ન લાગે? અને ભગત તો એવા નિશાસે ચડ્યા ને ગુરુજીને કે ગુરુજી, મુન્નો અને મુન્નાની માં યાદ આવે છે, જો તો ખરા. કોઈને હતા બાળક છોટા, કોઈને હતા બાળક છોટા, કોઈના વરાવા ભોગ છે મોટા, કોઈના વરા
ત્યાંથી ચાલી ગયા અણછતા, ત્યાંથી ચાલી પડ્યા મૂક્યા લેણા દેણા દામ, પડ્યા મૂક્યા લેણા પડ્યા મૂક્યા જરૂર ના કામ, પડ્યા મૂક્યા જરૂર ના કામ. કોઈને ઘેર મહેમાન હતા, કોઈને ઘેર કોઈના દીકરાઓ નાના હતા, કોઈના દીકરાઓ મોટા પરણાવા જેવા થઈ ગયા હતા, છતાં એને સંકલ્પ ન કર્યો કે દીકરાને મોટો કરી દઉં, દીકરાને પરણાવી લઉં, એવો સંકલ્પ ન કર્યો. કોઈ મકાન ચણાવતા હતા, અધૂરા મકાન છોડીને જતા રહ્યા. અરે કોઈને કોઈકના પૈસા ઉઘરાણી બાકી હતી, એની ચિંતા ન કરી. કોઈને ઘેર મહેમાન હતા, કોઈને ઘેર તેને મળવા થયા નહીં છતાં, તેને મળવા કોઈ એ જ વર્ષે પરણેલા, કોઈ એ જ વર્ષે કોઈ પરણવા યોગ્ય થયેલા, કોઈ પરણવા કોઈને પરણવાની ઉંમર હતી, કોઈ હજી તાજા પરણેલા હતા, કોઈકના ઘરે મહેમાનો બેઠા હતા, પણ કોઈએ વિચાર પણ કર્યો નથી અને ઘરને સંસારને ઠોકર મારી દીધી છે. વાલા ભક્તો, યાદ રાખજો, ખિસ્સામાંથી પૈસા કાઢીને આપી દેવાને સહેલા છે. આ શરીર ઉપર કપડા ઉતારી નાખવાને એ સહેલા છે. પગમાં પહેરેલા